મિત્રો કેમ છો બધા મજામાં? તો તમે બધા મજામાં જ છો ને હું પણ મજામાં છું. તો આજે છે રક્ષાબંધન અને રક્ષાબંધન નિમિત્તે આપ સૌને અમારા પરિવાર તરફથી આપ સૌને હાર્દિક હાર્દિક રક્ષાબંધનની શુભકામના. તો જો બેન આવ્યા છે રક્ષાબંધનમાં રાખડી બાંધવા માટે અને આ બાજુ ફઈ બેઠા છે અમારા, આ બાજુ બનેવી સાહેબ બેઠા છે અને આને તમે ઓળખો જ છો, એનો કોઈ પરિચય દેવાની જરૂર જ નથી મારે. અને અમારા ભાણિયાભાઈ આમ ઊભા થાવ ને, જો અમારા ભાણિયાભાઈ છે એમનું શું કહેવાય વેવિશાળ કરવાનું છે, આમ તો ફૂલહાર કરવાના છે, ફૂલહાર કરવાના છે. જો મુહૂર્ત તેમાં કાંઈ કોઈ જાતની ખોટ છે નહીં. કોઈને ધ્યાનમાં હોય તમ તારે એક દીકરો હોય દીકરી હોય તો હાલશે, એટલે કોમેન્ટમાં કહેજો બધા. તો આ ભાણિયાભાઈનું અમારે ગોઠવવાનું છે અને જાતે સુવાળિયા કોળી એ સોખવટ કરી દઉં તમને. આ ભાણિયાભાઈનું અમારા ઠાકોર તો એ એક ખાસ કોમેન્ટમાં કહેજો. એ ભાણિયાભાઈનું અમારે ગોઠવવાનું છે ટૂંક સમયની અંદર. તો હવે અમારે જો બેન વાટે છે, આવો સરસ મજાનો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રક્ષાબંધનમાં રાખડી બંધાવવાની છે. હવે સસ્તો નથી ને પેંડો, બંધો રાખડી. તો આ એક ભાઈ અને બેન વચ્ચેનો પ્રેમ છે જે તમે જોઈ રહ્યા છો. વર્ષમાં એક જ વાર આવતો હોય છે આવો પવિત્ર દિવસ. અને અત્યારે ફોનમાં એવું નીકળ્યું છે 10 રૂપિયા બેનને દેવાના છે, નકર તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. 10 રૂપિયાથી વધારે તમે લેતા નહીં બેન. ના બેન ને ત્યાં જાજા દેવા પડે, એવું ન હાલે. ઓલા માજી શું કહેવા માંગે? અહીંયા આવો ક્યાં આવી ગયા? માજી વયા જાવ એમ ન હાલે. આવો ભાણિયાભાઈ, અહીંયા ઉતારો હોય. હા હું તો ભાભી રાખડી નથી લાવી, બધા બાંધે છે હું લેવા જ ન ઉભી રહી જાય. આમ ફરી જાઓ, આવી આવો ને. હા ભાઈ કેજો રાખો ને 10 ને 10 20 એક દાદા દેવાના ને વધારે કરે તો કેસ લાગુ પડે. મોટા ભાઈ છે ઈ મોબાઈલ માં જ પડે. એ ભાઈ પરિચય તો આપો, કાક પરિચય તો આપો. એટલે આને તો આખું જગત ઓળખે છે. ખબર જ છે એમ. તો એ લે આ રાખવું પડે. અંબોડો નો કોઈ પડે છે. હા, પાલેવડામાં અંબોડો નાખવો પડે. ઓ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ નમઃ હા. ગાડીના હવે તમે પેંડો હાથમાં લઈ લો, એક કટકો તમે લઈ લો. હવે એકા બીજીને મોઢામાં તમે ગયા મોઢા કરાવો, જેથી કરીને અહીંયા આપણે રક્ષાબંધનનો તહેવાર પૂરો થાય છે. ફૂલડા થોડાક વધાવી લીધા છે, ચોખા થોડાક તમે વધાવો. ખૂબ સરસ. ભાભી લેવાના હોય અને હવે રાખડી બંધાઈ ગઈ છે. હવે તમ તારે તમે નીકળો તમારી. પણ એમ તો કયો લાવો બેનડા લીધા પણ 10 થી વધારે ન માંગતા. થોડા ઢીલા કરો. દે. એક જ બેન છે એમ તો બોલો. એ હાજી ને આપણે આના કાક હવે ભાઈ કાઈ નથી જોતો, આશીર્વાદ દો એટલે જે 5-10 રૂપિયા આશીર્વાદ આપણે દેવાનો હોય, પૈસા ઈ દે. મોટો ભાઈ છે એના આશીર્વાદ લેવાના હોય. આપણે એને હો વરમ નો થાય એમ કહેવાનું. આપણે 500 હારી દીધો. 500 ની ભૂલમાં ન દેજો. એટલા ન જોતા આવે. લેના ઉડવા મળ્યા લઈ લે ભાઈ જલ્દી. તો બેના 10 રૂપિયા આયા સોખો છે. હા નંબરિયા પડે છે. તો શરૂ છે ને? કઈ શરૂ ચાલુ છે. તો મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મજામાં રહો અને ખુશ રહો.
શર્મા એમ કે. આ મારા બા છે શર્માય છે શર્માવાનું ન હોય આ છે હવે બાકી રહ્યું નથી આ મારા દાદા છે અહીંથી નાના ભાઈ આ દાદા જ કહેવાય આ મારા ફુવા છે આમ ઘણું તો અમારા પપ્પાના ફુવા અમે ફુવા જ કહીએ હવે બરોબર અને રાખડીમાં કૂતરું હતી લાવેલું હા એવું આ એની